આ એક જાતનું વગર ખર્ચાનું દૂધાણું છે. આની અંદર ખર્ચો શરૂઆતમાં જે આપણે રોકાણ કરી એ જ, બાકી તો આને કોઈ ઘાસચારો નથી નાખવાનો કે નથી ખાંડદાન નાખવાનું. ગામડાઓનો વિકાસ કેવી રીતે થઈ શકે અને ખેડૂત કેવી રીતે સમૃદ્ધ બની શકે તેના માટેના અનેક પ્રયાસ તમે જોયા છે. પરંતુ હું આજે આવી ગયો છું ઠાસરા તાલુકાના ઢુંઢી ગામમાં. એક આ ગામ છે અને બહુ તમે જોઈ શકો છો રડિયામણું એવું ગામ છે. આ ગામની અંદર એક અલગ પ્રકારની મંડળી છે. તમે સહકારી મંડળી, દૂધ મંડળી અને બેંકની ધિરાણની સહકારી બહુ વાતો સાંભળી હશે, પરંતુ સૌર ઉર્જા ઉત્પાદન સહકારી મંડળી છે. અને મને એવું લાગે છે કે ભારતમાં નહીં પણ આ વિશ્વમાં એક જ એવી સંસ્થા છે, એવી મંડળી છે જે ખેડૂતો પાસેથી વીજળી લે છે અને ખેડૂતોને પૈસા આપે છે અને ખેડૂતો પૈસા કમાય છે. કઈ રીતે આખી